સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં એક વાટકો છે ને સાબુદાણા લઈ લીધા છે। આપણે કાંઠા લગનનો વાટકો સાબુદાણા લઈ લીધા છે અને આપણે એક સ્ટીલની ટોપડી લેવાની છે અને એમાં આપણે છે ને સાબુદાણા એડ કરી દેવાના છે। અને આપણે જો સાબુદાણા છે ને એટલું માપમાં લઈને આપણે પાણી એડ કરવાનું છે। સાબુદાણા મેં એક વાટકો લીધો છે અને પાણી આપણે 1.5 વાટકો એડ કરવાનું છે। એટલે આપણે સાબુદાણાનો એક વાટકો અને હમું 1.5 વાટકો આપણે પાણી લઈ લીધું છે અને આખામાં આમ ડૂબી જાય એ રીતના આપણે સાબુદાણાને પલાળી દીધા છે। હવે આને 3 થી 4 કલાક માટે આપણે સાબુદાણા પલળવા દેવાના છે, પછી આપણે ખીચડીનો વઘાર મારવાનો છે। આપણા સાબુદાણા એકદમ સરળ રીતે છે ને પલળી ગયા છે। આ રીતના આપણે પાણી નાખ્યું હતું ને એ પોહી ગયું છે અને હવે થોડુંક પાણી વધ્યું છે। એને આપણે છે ને નિતારવા મૂકી દેવાના છે અને બધું જ પાણી છે ને કાઢી લેવાનું છે। મસ્ત આપણે સાબુદાણા પલળી અને તૈયાર થઈ ગયા છે। અને મેં જો આ 4 થી 5 નંગ બટેકા લઈ લીધા છે અને ચાલ ઉખેડી અને સુધારી લીધા છે નાની સાઈઝમાં। અને આ દાણા લઈ લીધા છે। દાણાને છે ને આપણે આખા ભાંગા ખાંડવાના છે આ રીતના। પછી એને આપણે બટેકા ભેગા છે ને વઘારમાં નાખીને તો જલ્દી સડી જાય। એટલે આખા દાણા નાખો ને તમે તો તમારે છે ને તેલ મૂકી અને એને અગાઉ છે ને તળવા પડે, પણ આ તળવાની કાંઈ ઝંઝટ ન રહે અને બધું ભેગું મિક્સ થઈ જાય। જો આ રીતની છે ને આપણે આખા ભાંગી ખાંડી છે અને આમાં આદુ મરચું અને લસણની પેસ્ટ એને આપણે આખા ભાંગી જ ખાંડવાની છે। એટલે આપણી ત્રણેય વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે છે ને વઘારની તૈયારી કરવાની છે। જો આપણે છે ને 2 પાવડા તેલ લઈ લીધું છે અને એમાં આપણે છે ને જીરાનો વઘાર કરવાનો છે। જીરાનો વઘાર કરવાનો છે। હિંગ લઈ લેવાની છે। હવે આપણી હિંગ ફૂટી ગઈ છે। હવે આપણે જે આદુ અને મરચું અને લસણની પેસ્ટ તૈયાર કરી હતી ને એ એડ કરવાની છે। હવે આપણું આદુ મરચું અને લસણને ત્રણેય છે ને આપણે તેલમાં ખહડવા દેવાનું છે। તો તેલમાં છે ને હળી ગયું છે એકદમ સરળ રીતે। હવે આમાં એમાં આપણે છે ને બટેકું એડ કરી દેવાનું છે। તો એક બટેકું લીધું હતું। હવે આપણે ગેસ થોડો વધારી દેવાનો છે અને હવે આપણે એને મિક્સ કરવાનું છે। હવે આપણે છે ને બટેકા 50% સડી ગયા છે, એમાં હવે આપણે સિંધાળું મીઠું ઉપયોગ કરવાનો છે। સિંધાળું મીઠાનો ઉપયોગ આપણે એટલે કરવાનો છે કે સિંધાળું મીઠું છે ને ખારું ઓછું હોય। એટલે આપણે રેસીપી બનાવું ને એમાં ઝાઝા ભાગે તો હું છે ને સિંધાળા મીઠાનો જ ઉપયોગ કરું છું। આપણે છે ને આદુની પેસ્ટ હોય ને એટલે નીચે બેસવા કરે એટલે આપણે છે ને મિક્સ કરતું રહેવું પડે, નકર આપણું છે ને બટેટું છે ને એ નીચે બેસી જાય। તો આપણે છે ને ગેસ ફૂલ કરી દીધો છે। તેલમાં સરસ બટેકું આપણું હળી જાહે। જો આપણું બટેકું છે ને મસ્ત હળી ગયું છે। જો તળાઈ ગયું હોય ને એવું બટેકું થઈ ગયું છે અને આપણે બટેકાને એક બાજુ કરી નાખવાનું છે। એક બાજુ કરી નાખ્યું છે બટેકું અને તેલ તો ગરમ જ હોય, એમાં આપણે આ ખાંડેલા દાણા એડ કરી દેવાના છે। દાણા એડ કરીને એને એમાં તેલમાં મિક્સ કરવાના છે। 2 થી 3 મિનિટ આપણે છે ને આમનામ એક બાજુ એને તેલમાં છે ને હળવા દેવાના છે। તેલમાં હળવા દેવાના છે અને બટેકું તો આપણું ઓનલી ફોર તેલમાં તળાઈ ગયું છે એટલે એને એક બાજુ રાખી દીધું છે। આગળ આપણા દાણા પણ તળાઈ તૈયાર થઈ જાય। જો આપણા દાણાનો ભૂકો છે ને તેલમાં તળાઈ ગયો છે, હવે એને આપણે મિક્સ કરી દેવાનો છે। ગેસ એકદમ હવે ધીમો રાખવાનો છે। હવે આપણે છે ને બધા મસાલા એડ કરવાના છે ને એટલે ગેસ આપણે ધીમો રાખવાનો છે, નકર આપણું આ બટેટું ને બધું છે ને પકડી જશે। મસાલામાં આપણે છે ને પહેલાં અડધી ચમચી હળદર લઈ લેવાની છે। 1 ચમચી લાલ મરચું પાવડર લઈ લેવાનું છે અને એને પહેલાં મિક્સ કરી દેવાનું છે એટલે આપણે હળદર અને લાલ મરચું પાવડર બટેકામાં ચડી જાય। જો આપણે હળદર ને બે સડી ગયું છે ને હવે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર લઈ લીધું છે અને એડ કરી દીધું છે અને હવે પાછું મિક્સ કરી દેવાનું છે।
કલર આપણી ચેન્જ થઈ જશે. કલર આપણો ચેન્જ થઈ ગયો છે અને હવે એમાં આપણે સ્વાદ અનુસાર ખાંડ નાખવાની છે. એટલે મેં અડધી ચમચી ખાંડ લીધી છે અને સ્વાદ અનુસાર આપણે લીંબુ લેવાનું છે. તો મેં 1 નંગ લીંબુ લઈ લીધું છે. ખાંડ ને લીંબુ હવે મિક્સ થાય ત્યાં લગન આપણે એને મિક્સ કરતું રહેવાનું છે. તો ખાંડ અને લીંબુ બે આપણું ગળી ગયું છે. હવે એમાં આપણે સાબુદાણા નીતરવા મૂક્યા હતા ને એડ કરવાના છે. જો બધા સાબુદાણા આપણે એડ કરી દીધા છે. હવે એને મિક્સ કરી દેવાનું છે. જો આપણી એકદમ છૂટી છૂટી હો, તો આપણે એકદમ મસ્ત છૂટી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ છે. અને હવે આપણે એમાંથી આપણે મીઠું છે ને ટેસ્ટ કરી લેવાનું છે અને આપણી રીતે ઘટતું હોય તો આપણે પાછું એડ કરી દેવાનું છે. હવે મેં છે ને લીલા ધાણા લઈ લીધા છે. લીલા ધાણા લઈ લીધા છે અને પાછું મિક્સ કરી દેવાના છે. ગરમ ગરમ હોય ને ત્યાં જ આપણે લીલા ધાણા છે ને એડ કરી દેવાના, એટલે એની સ્મેલ છે ને આપણી ખીચડીમાં બેસી જાય. આપણે જો 5 મિનિટમાં સાબુદાણાની ખીચડી છે ને તૈયાર કરી દીધી છે અને મસ્ત આપણે અત્યારે વાળુમાં આને ખાવાની છે. એટલે કેવી મારી સાબુદાણાની ખીચડી તમને લાગી કોમેન્ટમાં જણાવજો અને તમે કઈ રીતે બનાવો ને એ મને કોમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય સાબુદાણાની ખીચડી ખાવા.